અને હવે સમાચારો વિગતવાર જોઈએ તો દ્વારકામાં ગેરકાયદે દબાણ દૂર કરતા એક મંદિર મળી આવ્યું છે। ઘાસના મેદાનોમાં છુપાયેલું હનુમાન મંદિર મળી આવ્યું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર આ પોસ્ટ કર્યું છે। ગેરકાયદે અતિક્રમણથી મંદિરનો ત્યાગ થયો હતો। ગુજરાત પોલીસે પુનઃસ્થાપન માટે પહેલ કરી છે। મંદિરને જાહેર જનતા માટે ફરીથી ખોલવામાં આવ્યું છે। દ્વારકાના બાલાપોર વિસ્તારમાં ડેમોલેશન કરવામાં આવ્યું હતું અને ડેમોલેશન બાદ આ મંદિર અહીંથી મળી આવ્યું છે। ઘાસના મેદાનોમાં છુપાયેલું હનુમાન મંદિર મળી આવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે પોસ્ટ કરી અને તેમણે કહ્યું કે ડેમોલેશન દરમિયાન આ એક મંદિર મળી આવ્યું છે જે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ગેરકાયદે અતિક્રમણથી મંદિરનો ત્યાગ થયો હતો અને જ્યારે અતિક્રમણ હટાવવામાં આવ્યું ત્યારે આ મંદિર મળી આવ્યું। ત્યારે ગુજરાત પોલીસ પુનઃસ્થાપન માટે પહેલ કરી ચૂકી છે અને જાહેર જનતા માટે ફરીથી આ મંદિરને ખોલવામાં આવ્યું છે। હિરેન રાવલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। હિરેન, જણાવશો શું વધુ વિગતો? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે। ત્યાં દ્વારકાના બોલાપર એરિયા છે, દેવભૂમિ દ્વારકા જિલ્લાનો, ત્યાં ડેમોલેશન ચાલતું હતું અને એ સમયે જાડી ઝાંખરાઓની વચ્ચે એક જૂનું પુરાતન મંદિર હનુમાનજીનું મળી આવેલું હતું। એ મંદિરમાં રિનોવેશન કરી અને લોકોની અવરજવર થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઇલીગલ બાંધકામ કરી અને આ વિસ્તાર આખો કોર્ડન કરી દેવામાં આવ્યો હતો। જો કે એ એક્રોચમેન્ટ આખું તોડ્યા પછી ગુજરાત પોલીસે આ હનુમાનજીનું મંદિર કે જે વર્ષો જૂનું મંદિર હતું એ વર્ષો જૂના મંદિર ત્યાં રિનોવેશન કરી અને તેનો અને જયંતિ નિમિત્તે આ મંદિર સંપૂર્ણ રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું। આભાર સમગ્ર માહિતી આપવા માટે।